નમસ્કાર. ચાલો આજે વિજ્ઞાનની એક અનોખી સફર પર જઈએ. એક એવી સફર જે શરૂ થશે દૂરના તારાઓથી અને પૂરી થશે આપણા પોતાના શરીરની અંદર. આ આખા પ્રવાસમાં આપણે એ જોઈશું કે આ બધી વસ્તુઓ જે દેખીતી રીતે બિલકુલ અલગ છે તે એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે. તો સવાલ એ છે કે આકાશમાં ચમકતા તારા, આપણી આસપાસની હવા, પેલું લોખંડ અને આપણા શરીરમાં વહેતું લોહી, આ બધા વચ્ચે શું કનેક્શન હોઈ શકે? આમ જુઓ તો કોઈ સંબંધ જ ન લાગે, બરાબર ને? ચાલો, આ જ રહસ્યને ઉકેલવા માટે આપણે આપણી સફર શરૂ કરીએ અને શરૂઆત કરીશું છેક બ્રહ્માંડના દૂરના ખૂણેથી. તો આપણો પહેલો સ્ટોપ છે રાતનું આકાશ. આપણે બધાએ તારાઓને ટમટમતા જોયા છે, પણ ક્યારેય વિચાર આવ્યો કે આવું કેમ થાય છે? આટલો સામાન્ય લાગતો સવાલ છે, પણ એની પાછળનું વિજ્ઞાન બહુ રસપ્રદ છે. ચાલો સમજીએ. તો સૌથી મજેદાર વાત તો એ છે કે તારાઓ ખરેખર ટમટમતા જ નથી. હા, એવું જ છે. એમનો પ્રકાશ જ્યારે આપણી પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે એ અલગ અલગ પળમાંથી પસાર થતી વખતે થોડો વળી જાય છે. અને બસ આ જ કારણ છે કે આપણને એ ટમટમતા દેખાય છે. વિજ્ઞાનની ભાષામાં આને કહેવાય છે વાતાવરણીય વક્રીભવન. એટલે કે આખો ખેલ આપણા ગ્રહની હવાનો જ છે, જે આકાશમાં આટલો સુંદર ભ્રમ બનાવે છે. જુઓ, થાય છે શું? તારાઓ આપણાથી એટલા બધા દૂર છે કે એ આપણને પ્રકાશના એક નાના ટપકા જેવા જ દેખાય. હવે આ ટપકામાંથી આવતો પ્રકાશ જ્યારે પૃથ્વીના વાતાવરણમાં આવે ત્યારે એને હલતી ચલતી અલગ અલગ ઘનતાવાળી હવામાંથી પસાર થવું પડે. આના કારણે પ્રકાશનો રસ્તો સતત અને આડો અવળો બદલાતો રહે છે. પરિણામે આપણી આંખ સુધી પહોંચતો પ્રકાશ ક્યારેક ઓછો થાય, ક્યારેક વધારે, અને બસ આપણને લાગે છે કે તારો ટમટમી રહ્યો છે. ચાલો, હવે તારાઓથી થોડુંક ઝૂમ ઇન કરીએ, પૃથ્વીની નજીક આવીએ અને વાત કરીએ આપણી પૃથ્વીની એક રક્ષણાત્મક ઢાલ વિશે, એટલે કે ઓઝોન સ્તર. આપણા વાતાવરણમાં ઓઝોન સતત બનતું રહે છે અને તૂટતું પણ રહે છે. આ એકદમ કુદરતી પ્રક્રિયા છે અને પૃથ્વી પર જીવન ટકાવી રાખવા માટે આ સંતુલન ખૂબ જ જરૂરી છે, કારણ કે આ જ કુદરતી પ્રક્રિયા છે જે આપણને સૂર્યના ખતરનાક પારજાંબલી કિરણોથી બચાવે છે. મજાની વાત તો એ છે કે સૂર્યની ઊર્જા જ આપણા ગ્રહની આ ઢાલ બનાવે છે. થાય છે એવું કે સૂર્યના જે શક્તિશાળી યુવી કિરણો આવે છે એ ઓક્સિજનના અણુ એટલે કે O2 ને તોડીને બે અલગ અલગ ઓક્સિજન પરમાણુ બનાવી દે છે. પછી આમાંથી એકલો પડેલો ઓક્સિજન પરમાણુ બીજો ઓક્સિજનના અણુ સાથે જોડાઈ જાય છે અને બને છે ઓઝોન એટલે કે O3. પણ પ્રોબ્લેમ ત્યારે શરૂ થયું જ્યારે આપણા બનાવેલા કેમિકલ્સ આ કુદરતી સાયકલમાં વચ્ચે આવ્યા, જેમ કે જૂના રેફ્રિજરેટરમાંથી નીકળતા CFCS જેવા પદાર્થો. આ કેમિકલ્સ વાતાવરણમાં ઉપર જઈને ક્લોરીન છોડે છે અને આ એક ક્લોરીનનો અણુ ઓઝોનના હજારો અણુઓને તોડી નાખે છે. મતલબ કે એ આપણી રક્ષણાત્મક ઢાલને સીધી નબળી પાડે છે. અને આની અસર એ પણ બહુ જ ઝડપથી દેખાય. લગભગ 1980ના દાયકામાં વૈજ્ઞાનિકોએ જોયું કે ઓઝોનનો સ્તર બહુ જ ઝડપથી અને ચિંતાજનક રીતે પાતળું થઈ રહ્યું હતું, જેને આપણે ઓઝોન હોલ તરીકે ઓળખીએ છીએ. આ એક પહેલો અને મોટો પુરાવો હતો કે માણસની પ્રવૃત્તિઓ આખા ગ્રહ પર કેટલી મોટી અસર કરી શકે છે. ઓકે, તો વાતાવરણમાંથી હવે સીધા આવી જઈએ પૃથ્વીની સપાટી પર. અહીં આપણે એક એવી કેમિકલ રિએક્શનની વાત કરીશું જે આપણે બધાએ ક્યાંક ને ક્યાંક જોઈ જ છે, અને એ છે લોખંડનો સૌથી મોટો દુશ્મન, કાટ. આમ તો જુઓ, કાટ લાગવો એ એક રીતે ધાતુનો પોતાની મૂળ કુદરતી અવસ્થામાં પાછા જવાનો એક પ્રયત્ન છે. જ્યારે શુદ્ધ કરેલું લોખંડ હવા અને ભેજના સંપર્કમાં આવે ત્યારે એ પર્યાવરણ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે, અને બસ આ જ પ્રક્રિયાને કારણે એ ધીમે ધીમે ખવાતું જાય છે. તો પછી આ કાટને રોકવો કેવી રીતે? વેલ, ઉપાય એકદમ સિમ્પલ છે. બસ લોખંડ અને હવા ભેજ વચ્ચે એક દિવાલ ઊભી કરી દો, એક બેરિયર. આ કામ આપણે પેઇન્ટિંગ કરીને કરી શકીએ છીએ અથવા મશીનના પાર્ટ્સ પર તેલ કે ગ્રીસ લગાવીને. આ સિવાય ઝિંકનું પડ ચડાવવું, જેને ગેલ્વેનાઇઝિંગ કહેવાય, એ પણ એક ઉપાય છે. અને સૌથી સારો રસ્તો છે સ્ટેનલેસ સ્ટીલ જેવી મિશ્ર ધાતુ બનાવવાનો. અને હવે આપણી સફરના છેલ્લા અને સૌથી રોમાંચક પડાવ પર આવીએ. ચાલો
આ દુનિયાના સૌથી કોમ્પ્લેક્સ મશીનની અંદર એક નજર નાખીએ, એટલે કે આપણા પોતાના માનવ શરીરમાં. અહીં આપણે સમજીશું કે આપણા શરીરમાં લોહીનો પ્રવાસ કેવી રીતે ચાલે છે. આપણા શરીરમાં લોહીને ફેરવવા માટે 2 મુખ્ય પાઇપલાઇન છે, ધમનીઓ અને શિરાઓ. બંનેનું કામ એકદમ અલગ છે. જુઓ, ધમનીઓ એટલે કે આર્ટરીઝ, એમનું કામ છે હૃદયમાંથી શુદ્ધ ઓક્સિજનવાળું લોહી લઈને આખા શરીરમાં પહોંચાડવાનું. એટલે જ એમની દિવાલો જાડી અને મજબૂત હોય છે. બીજી બાજુ શિરાઓ એટલે કે વેન્સ, એ આખા શરીરમાંથી વપરાયેલું ઓક્સિજન વગરનું લોહી પાછું હૃદય સુધી લાવે છે. આ કામમાં બહુ દબાણ નથી હોતું, એટલે એમની દિવાલો પાતળી હોય છે. અને હા, શિરાઓમાં વાલ્વ પણ હોય છે, જેથી લોહી પાછું ના જાય. તો આપણે આપણી સફર ક્યાંથી શરૂ કરી હતી? છેક દૂરના તારાના ટમટમવાથી. અને ક્યાં પૂરી કરી? આપણા શરીરમાં ધબકતા લોહી પર. આ આખો પ્રવાસ બતાવે છે કે વિજ્ઞાન કેવી રીતે આ બધી જ દેખીતી રીતે અલગ અલગ વસ્તુઓને એક જ તાંતણે બાંધે છે. હવે સવાલ એ છે કે આ બધું જાણ્યા પછી આપણી આસપાસની દુનિયાને કઈ નવી નજરથી જોવામાં આવશે?